પ્રદેશ ભાજપ અધ્યક્ષ પહોંચ્યા મહેમદાવાદના સિંહુજમાં ખેડા જિલ્લામાં ભાજપ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સિંહુજમાં જાહેર સભા. ખેડા જિલ્લા પંચાયતની સિંહુજ બેઠક પર વિજય વિશ્વાસ સંમેલન. મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્ર ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, અમૂલ ડિરેક્ટર ગૌતમ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા. જિલ્લા તાલુકા નગરપાલિકા માટે કરશે સભા સંબોધન. સિંહુજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિકાસ પટેલ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર તનિષા ચૌહાણ માટે પ્રચાર કરશે. સિંહુજના વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામે પહોંચીને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ખેડા જિલ્લાના સિંહુજમાંથી ભાજપે પ્રચાર અભિયાનની સત્તાવાર શરૂઆત કરી. સિંહુજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિકાસ પટેલ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર તનિષાબેન ચૌહાણના સમર્થનમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરાઈ છે. સિંહુજ ખાતે યોજાયેલ જાહેર સભામાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત સરકારના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા, પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્ર ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તેમજ અમૂલના ડિરેક્ટર ગૌતમભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં જિલ્લા તાલુકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને સંબોધન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યું હતું. આ સાથે સિંહુજ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિકાસ પટેલ અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર તનિષાબેન ચૌહાણના સમર્થનમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તૈયાર ને? ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણા મિત્રો છે એ 47 બેઠકો બિનહરીફ થઈ છે અને છે પણ આ કાર્યકર્તાઓ સવારે અને સાથે સાથે ખેડા My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.